મોદી સરકાર પાસે 2/3 બહુમતી નથી, તેમ છતાં બંધારણીય સુધાર બિલ પાછળ જોખમ કેમ લેવામાં આવ્યું? શું આ માત્ર એક કાયદાકીય પ્રક્રિયા હતી કે પછી આવનારી વિધાનસભાની ચૂંટણીઓ અને 2029ની લોકસભા માટે ફેંકવામાં આવેલો કોઈ ચોક્કસ પાસો હતો? શું મહિલા અનામતનો મુદ્દો ખરેખર મહિલાઓના સશક્તિકરણ માટે છે કે પછી તે ચૂંટણીમાં મત મેળવવાની વ્યૂહરચના બની ગયો છે? તો ચાલો આ ગંભીર અને મહત્વના મુદ્દે આપણે ડિટેલમાં જાણકારી મેળવીએ. સ્વાગત છે. ભારતની લોકશાહી માત્ર મતદાન અને સત્તા બદલવાનો ખેલ નથી. તે નેરેટિવ, ભાવનાઓ, વ્યૂહરચના અને ભવિષ્યના રાજકીય હિસાબ કિતાબનો જટિલ સમન્વય બની ગયો છે. અને જ્યારે કોઈ સરકાર જાણતી હોય કે તેની પાસે જરૂરી બહુમત નથી, છતાં પણ તે બંધારણીય સુધાર જેવું ગંભીર અને કઠિન બિલ સંસદમાં મૂકે, ત્યારે સવાલ ઉભો થાય છે કે આ પગલું માત્ર કાયદેસરની પ્રક્રિયા છે કે પછી તેના પાછળ કોઈ ઊંડો રાજકીય હેતુ છુપાયેલો છે? ભારતના લોકશાહી ઇતિહાસમાં સંસદ એ માત્ર કાયદા બનાવવાનું સ્થળ નથી, પરંતુ તે સત્તાના સંઘર્ષ, વ્યૂહાત્મક ગણતરીઓ અને નેરેટિવ સેટ કરવાની પણ રણભૂમિ બની ગયું છે. તાજેતરમાં લોકસભાના જે દ્રશ્યો જોવા મળ્યા હતા તેણે દેશના રાજકારણને એક નવા વળાંક પર લાવીને મૂકી દીધું છે. સામાન્ય રીતે કોઈ પણ સરકાર ત્યારે જ બિલ લાવતી હોય છે કે જ્યારે તેની પાસે પૂરતી સંખ્યા હોય, પરંતુ મોદી સરકારે 131મો બંધારણીય સુધારા ખરડો રજૂ કર્યો ત્યારે ગણિત સ્પષ્ટ હતું કે તેમની પાસે 2/3 બહુમતી નથી. તો છતાં પણ આ જોખમ કેમ લેવામાં આવ્યું? શું આ માત્ર એક કાયદાકીય પ્રક્રિયા હતી કે પછી આવનારી વિધાનસભાની ચૂંટણીઓ અને 2029ની લોકસભા માટે ફેંકવામાં આવેલો કોઈ ચોક્કસ પાસો હતો? આ પ્રશ્ન આજે દરેક રાજકીય વિશ્લેષકની જીભ પર ચડેલો છે. અને આ સવાલ ત્યારે ઉઠ્યો છે કે જ્યારે નરેન્દ્ર મોદીની આગેવાનીની હેઠળની જે સરકાર છે તેમના દ્વારા 131મો બંધારણીય સુધાર લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેમાં મહિલા અનામત, લોકસભાની બેઠકોમાં વધારો કરવો અને પુનઃ સીમાંકન જેવી મોટી બાબતોને સમાવેશ કરવામાં આવ્યો હતો. જ્યારે મતદાન થયું ત્યારે બિલ પસાર થઈ ન શક્યું, કારણ કે જરૂરી 2/3 બહુમતી એનડીએ ગઠબંધન મેળવી શક્યું નહીં. પરંતુ રાજકારણમાં હાર અને જીત માત્ર સંખ્યાઓથી નક્કી નથી થતી. ઘણી વખત અસફળતા પણ એક વ્યૂહાત્મક રીતે રચાયેલી સફળતા બની જાય છે. અને અહીંયા પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે, કારણ કે આ બિલને લઈને સરકાર અને વિપક્ષ વચ્ચે જે રાજકીય અથડામણ સર્જાય તે હવે આગામી ચૂંટણી માટે મજબૂત નેરેટિવનું બીજ બની શકે છે. જી હા, આ વિશે જો આપણે ડિટેલમાં વાત કરીએ તો શુક્રવારનો એ દિવસ હતો કે જ્યારે નીચલા ગૃહમાં મતદાન થયું અને બિલ પસાર ન થઈ શક્યું. જ્યાં એક તરફ ભાજપ અને એનડીએ ગઠબંધન વિપક્ષ પર મહિલા વિરોધી હોવાનો સિક્કો મારવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યાં જ બીજી તરફ વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને બંધારણ પરના હુમલાને રોકવાની મોટી જીત ગણાવી રહ્યા હતા. ચર્ચા દરમિયાન અમિત શાહે વિપક્ષ પર સીધો આરોપ મૂક્યો કે તેઓ મહિલાઓના 33% અનામત આપવાના સામે છે. અને આ નિવેદન માત્ર સંસદની અંદરની ચર્ચા માટે ન હતું, પરંતુ બહારના રાજકારણ માટે પણ એક મોટો સંદેશ હતો. કારણ કે ભારતની અડધી વસ્તી મહિલાઓ છે અને કોઈ પણ રાજકીય પક્ષ માટે તેમને સમર્થન મેળવવું એ અત્યંત મહત્વપૂર્ણ છે. જ્યારે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આ બિલને મહિલાઓના હિતથી વધુ ચૂંટણી પ્રણાલીને બદલવાનો પ્રયાસ ગણાવ્યો હતો અને કહ્યું કે સરકાર સાચા અર્થમાં મહિલા અનામત લાગુ કરવા માંગતી હોય તો પછી પહેલેથી જ પસાર થયેલા કાયદાને તરત અમલમાં મૂકે. અહીંથી સ્પષ્ટ થાય છે કે આ મુદ્દો માત્ર મહિલા અનામતનો ન હતો, પરંતુ ચૂંટણી ક્ષેત્રના પુનર્ગઠન અને રાજકીય શક્તિના સંતુલનનો પણ હતો. આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં હતા 3 મહત્વના મુદ્દા. પહેલું કે મહિલાઓને 33% અનામત આપવાની પ્રક્રિયાને 2011ની જે વસ્તી ગણતરી છે તેના સાથે સાંકળવી. બીજું કે લોકસભાની બેઠકોની સંખ્યા 543થી વધારીને 815 સુધી લઈ જવી. અને ત્રીજું, સીટોનું પુનઃ સીમાંકન એટલે કે ડેલિમિટેશન કરવું. અને આ જ મુદ્દાઓને દક્ષિણ ભારતના રાજ્યોમાં ચિંતા ઊભી કરી નાખી છે, કારણ કે વસ્તી વૃદ્ધિની ગતિ ઉત્તર અને દક્ષિણમાં અલગ અલગ રહી છે. જો પુનઃ સીમાંકન થાય તો પછી ઉત્તર ભારતના રાજ્યોને વધુ બેઠકો મળી શકે છે. આના કારણે રાજકીય શક્તિનું સંતુલન બદલાઈ શકે છે. એવી પણ ખબરો છે કે એમ કે સ્ટાલિને
આ મુદ્દે કડક વિરોધ દર્શાવ્યો અને ચેતવણી આપી કે જો દક્ષિણના હિતોને નુકસાન થશે તો પછી રાજ્ય સ્તરે વિરોધ ઉભો થશે. આથી સ્પષ્ટ થાય છે કે આ બિલ માત્ર મહિલા અનામત નહીં પરંતુ રાષ્ટ્રીય રાજકીય સંતુલન સાથે પણ જોડાયેલું હતું. અને આ માત્ર એક બિલની હાર નથી, પરંતુ ઉત્તર ભારત વિરુદ્ધ દક્ષિણ ભારત અને મહિલા મતોના વર્ચસ્વની લડાઈની શરૂઆત માનવામાં આવી રહી છે. એવા પણ અહેવાલ છે કે સરકારની ગણતરીઓ વિશે વાત કરીએ તો રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે કે આ બિલ પસાર કરવા કરતા પણ વધુ તેને ચર્ચામાં લાવવાનો એનો મુખ્ય હેતુ હતો. અમિત શાહે એક્સ પર પોસ્ટ કરી કોંગ્રેસ, ટીએમસી, ડીએમકે અને સપા પર પ્રહારો કર્યા ત્યારે તેમનો લક્ષ્યાંક સ્પષ્ટ હતો: મહિલા મતદારો. બંગાળ જેવી જગ્યાએ જ્યાં મમતા બેનર્જી મહિલા નેતૃત્વના જોરે મજબૂત છે, ત્યાં ભાજપ એવો સંદેશ આપવા માંગે છે કે ટીએમસીએ મહિલા અનામતના માર્ગમાં અવરોધ ઉભો કર્યો છે. બીજી બાજુ 2026 પહેલા વસ્તી ગણતરીના આધારે સીટોની વહેંચણી કરવાની જે દરખાસ્ત આ બિલમાં હતી તે પણ સૌથી મોટો વિવાદનો મુદ્દો બન્યો હતો. વિપક્ષનું તર્ક છે કે જે રાજ્યોએ વસ્તી નિયંત્રણમાં સારું કામ કર્યું છે, ખાસ કરીને દક્ષિણના રાજ્યો, તેઓ આ પુનઃ સીમાંકનથી નુકસાનમાં જશે, જ્યારે ઉત્તર ભારતના રાજ્યો કે જ્યાં વસ્તી વધુ છે ત્યાં બેઠકો વધારવાથી કેન્દ્રની સત્તા પર તેમનું પ્રભુત્વ વધી જશે. રાહુલ ગાંધીએ વડાપ્રધાનને પડકાર ફેંકતા કહ્યું કે જો તમારે ખરેખર મહિલાઓને હક આપવો હોય તો પછી 2023નું બિલ લાવો અને આજથી જ લાગુ કરો. આ 2026 અને વસ્તી ગણતરીના લબાચા શું કામ? આ લડાઈ હવે સંસદની બહાર શેરીઓ સુધી પહોંચી જવાની છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળની આગામી ચૂંટણીઓમાં ભાજપ આને એક હથિયાર તરીકે વાપરશે તેવું નક્કી માનવામાં આવી રહ્યું છે. હવે પ્રશ્ન એ છે કે સરકારને ખબર હોવા છતાં કે તેમની પાસે જરૂરી બહુમતી નથી, તે બિલ કેમ લાવ્યું? તો એવા અહેવાલો છે કે આ અંગે કેટલાક રાજકીય વિશ્લેષકોના મતે આ પગલું 3 મુખ્ય હેતુઓની સાથે જોડાયેલું હોઈ શકે. પ્રથમ, કે વિપક્ષને મહિલા વિરોધી તરીકે પ્રોજેક્ટ કરવું, કારણ કે જ્યારે પણ બિલ પર મતદાન થાય ત્યારે તે પસાર ન થાય ત્યારે સરકાર કહી શકે છે કે અમે તો પ્રયાસ કર્યો પરંતુ વિપક્ષે તેને અટકાવી દીધું, અને આ વાત આગામી ચૂંટણીમાં વારંવાર ઉઠાવવામાં આવી શકે છે. બીજું, કે રાજકીય માહોલ બનાવવામાં, ખાસ કરીને તે રાજ્યોમાં કે જ્યાં મહિલાઓને મતદાન પ્રભાવશાળી રહ્યો છે, જેમ કે પશ્ચિમ બંગાળ કે જ્યાં મમતા બેનર્જી પહેલેથી જ મહિલા મતદારોમાં મજબૂત આધાર ધરાવે છે અને ભાજપ માટે આ વર્ગમાં પ્રવેશ મેળવવો મહત્વપૂર્ણ છે. ત્રીજું, સંભાવનાઓ તપાસવી. રાજકારણ હંમેશા સ્થિર નથી હોતું. ક્યારેક સરકારો જોખમ લઈને જોઈ લે છે કે શું કોઈ અણધાર્યું સમર્થન મળી શકે છે કે નહીં, અને કદાચ કેટલાક વિપક્ષી સભ્યો સમર્થન આપે તેવી આશા પણ હોઈ શકે, પરંતુ જ્યારે એવું થયું નહીં ત્યારે પણ સરકાર માટે નુકસાન મર્યાદિત રહ્યું, કારણ કે તે રાજકીય રીતે આ મુદ્દાને હવે પોતાના ફાયદામાં ફેરવી શકે છે. આના ઉપરાંત આ બિલને ટાઈમ પર પણ સવાલો ઉઠાવી રહ્યા છે, કારણ કે પહેલેથી જ 2023માં મહિલા અનામત સંબંધિત કાયદો પસાર થઈ ચૂક્યો હતો જે ભવિષ્યમાં અમલ થવાનો હતો. તો પછી ફરીથી આ મુદ્દાને કેમ ઉઠાવવામાં આવ્યો? અહીંયાથી સમજાય છે કે મુદ્દો કાયદાકીય કરતા વધુ રાજકીય હતો, કારણ કે ચૂંટણી પહેલા આવા મુદ્દા ઉઠાવવાથી મતદારોમાં સંદેશ મોકલવામાં સહાય મળે છે, ખાસ કરીને જ્યારે તે ભાવનાત્મક મુદ્દાઓ હોય, જેમ કે મહિલા સશક્તિકરણ. આ રીતે જોવામાં આવે તો આ બિલ પસાર ન થવું પણ એક પ્રકારની વ્યૂહાત્મક જીત બની શકે છે, કારણ કે હવે સરકારની પાસે મજબૂત દલીલ છે કે તેણે મહિલાઓ માટે પ્રયાસ કર્યો પરંતુ વિપક્ષે તેને અટકાવી દીધો. તો બીજી તરફ વિપક્ષ પણ આ મુદ્દાને લોકશાહી અને બંધારણની રક્ષા તરીકે રજૂ કરે છે, એટલે બંને પક્ષો માટે આ મુદ્દો રાજકીય રીતે હાલ તો ઉપયોગી જોવામાં આવી રહ્યો છે. વધુમાં આ ઘટનાએ એક મોટો પ્રશ્ન પણ ઉભો કર્યો છે કે શું ભારતની સંસદીય પ્રક્રિયા હવે માત્ર કાયદા બનાવવા માટે રહી ગઈ છે કે પછી તે રાજકીય સંદેશો આપવા માટેનું મંચ બની ગઈ છે? કારણ કે જ્યારે કોઈ બિલ પસાર થવાની શક્યતા ન હોય અને તે રજૂ થઈ જાય ત્યારે તે પ્રક્રિયાની ગંભીરતાને લઈને ચર્ચાઓ શરૂ થાય છે, પરંતુ રાજકારણમાં આવું નથી. આ કોઈ નવું નથી, કારણ કે વિશ્વભરના લોકશાહી દેશોમાં સરકારો અને પક્ષો ઘણી વખત આવા પગલાં લે છે જેથી તેઓ પોતાનો પક્ષ મજબૂત કરી શકે. અંતમાં જો આ સમગ્ર ઘટનાને એક વ્યાપક દ્રષ્ટિકોણથી જોવામાં આવે એવું સમજાશે કે આ માત્ર એક અસફળ બિલની કથા નથી, પરંતુ તે ભારતની આધુનિક રાજનીતિના સ્વરૂપને દર્શાવે છે કે જ્યાં સંખ્યાઓ જેટલી જ મહત્વપૂર્ણ છે તેટલું જ મહત્વપૂર્ણ છે નેરેટિવ, અને જ્યાં જીત માત્ર મતદાનથી નહીં પરંતુ જનમાનસમાં રચાયેલા વિચારોથી પણ નક્કી થાય છે. અને કદાચ આ જ કારણ છે કે 2/3 બહુમતી વગરના આ બિલ લાવવાનું જોખમ લેવામાં આવ્યું હતું, કારણ કે ક્યારેક પણ
રાજકારણમાં સવાલ જીતવાનો નથી હોતો, પરંતુ ચર્ચાને પોતાની તરફ વાળવાનો હોય છે. અને આ કિસ્સામાં સરકારે કામ કરવામાં સફળ રહી ગઈ છે. નહીં તો પછી તે આવનારા સમયમાં ચૂંટણીના પરિણામો જ નક્કી કરશે. આ માહિતી તમને મહત્વની લાગી છે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.